ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું રિંકલ પરમાર. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. માંડવી તાલુકાના મોટી સાંભરાઈમાં થયેલ ગૌહત્યા વિરોધમાં સખત આક્રોશ ફેલાયો. નાનકડા ગામમાં અને પંથકમાં ભારેલો અગ્નિ. કચ્છમાં ગૌહત્યાના અવારનવાર અનેક બનાવો બહાર આવ્યા છે. લોકોમાં આક્રોશ વધતો જાય છે. સત્તાવાળાઓની ધાકના અભાવે ઉપરા છાપરી આવા બનાવો બહાર આવી રહ્યા છે અને ગાયોની કતલ કરનારની હિંમત વધતી રહી છે. સાંભરાઈ ગામમાં બનેલ ઘટના અનુસાર ગૌવંશ અને ગાયના માંસના જથ્થા સાથે પકડી પાડીને બરાબરની મજા ચખાડી હતી અને ગામ લોકોના કહેવા મુજબ 2 આરોપી ફરાર થઈ ગયા છે. સમગ્ર બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને સમગ્ર પંથકના લોકો ઉકળી ઉઠ્યા છે. આ વિસ્તારમાં આવા બનાવને કારણે ભારેલા અગ્નિની સ્થિતિ પ્રવર્તે છે અને માંડવીમાં હજારો લોકો સ્વયંભૂ એકઠા થઈ પીઆઈ તથા મામલતદારને આવેદનપત્ર આપી અને આખા બનાવને સખત શબ્દોમાં વખોડી આક્રોશ વ્યક્ત કર્યો છે. મારું નામ વિશ્રામ ગઢવી. આજે બધા અહીંયા ભેગા થયેલા છે ને, કોઈ પણ પક્ષના કે કોઈ નાત જાતના નથી. બધા એક જ ગૌ માતા માટે ભેગા થયા છે. આજે અમે સૌથી પહેલા પીઆઈ સાહેબને આવેદનપત્ર આપ્યો, ત્યારબાદ હમણાં મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું. અમારી માંગણી છે કે જે વ્યક્તિઓ હતા હત્યારાઓ છે જે ગૌ માતાના, હજી 2 જણા જ હાથમાં આવ્યા છે. 15 જણાની ટોળકી છે જે સ્થાનિક છે, લોકો કહે છે એના પ્રમાણે 15 જણાની ટોળકી છે અને ઘણા સમયથી સક્રિય હતી. આપણા આટલા નાનકડા તાલુકામાં આ બીજો બનાવ છે ગૌ હત્યાનો અને આ હજી સુધી આપણા ઇતિહાસમાં ક્યારે પણ માંડવી તાલુકામાં આવું નહોતું બન્યું. પણ આ અમુક અધર્મી તત્વો છે જે આપણા કચ્છની એકતા અને તાલુકાની એકતામાં આવી રીતનું ભંગાણ પાડવા અને જે એકતા છે એમાં પાલિતો ચાપવાનું કામ કરી રહ્યા છે. એટલે આજે જે ભેગા થયા છે કોઈ પક્ષની સાથે લેવા દેવા નથી. બધા એક ગૌ માતાના પુત્રો તરીકે અને એના માટે જ આજે અમે આવ્યા છીએ અહીંયા. માંડવી તાલુકાના સાંભરાઈ ગામે ગૌ હત્યા કરવામાં આવી અને હિન્દુઓની લાગણી જ્યારે ડૂબાય છે ત્યારે માંડવી 30 તારીખે પર બંધનું એલાન કરવામાં આવ્યો છે અને માંડવીમાં બીજી વાર માંડવીમાં આવો જ કિસ્સો બન્યો છે. જો આ હત્યારાઓને તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં નહીં આવે તો કોઈ કાયદો લેવામાં નહીં આવે અને કચ્છ આપણો એક શાંતિ સુરે છે એ તૂટીને જાય એ માટે ખાસ કાર્યવાહી કરવી. માંડવી તાલુકાના મોટી સાંભરાઈ ગામે થયેલ ગૌ હત્યા વિરોધમાં માંડવીના સત્તાવાળાઓને આવેદનપત્ર આપી 30 જાન્યુઆરીએ માંડવી બંધનું એલાન અપાયું. માંડવી તાલુકાના મોટી સાંભરાઈ ગામમાં ગૌહત્યાનો કિસ્સો બહાર આવ્યા બાદ આ ગામ તથા આજુબાજુના ગામોમાં અને માંડવીમાં જબરદસ્ત ગુસ્સાનો માહોલ પ્રવર્તે છે. આ કિસ્સો બહાર આવ્યા બાદ મોટી સાંભરાઈ ગામના તથા અન્ય ગામોના લોકો માંડવી આવી વિશાળ રેલી કાઢી મામલતદાર તથા પોલીસને આવેદનપત્ર આપ્યું છે તથા ગુનેગારોને પાસામાં પકડવા માંગણી કરી છે તથા 30 જાન્યુઆરીએ માંડવી તાલુકા બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ આંદોલનમાં સ્વયંભૂ ભેગા થઈ ગૌ હત્યારાઓને પકડવા તથા સજા થાય તેવી માંગણી કરવામાં આવશે. માંડવી તાલુકામાં પ્રવર્તતા કોમી એખલાસમાં પલિતો ચાંપતા લોકોને જબ્બે કરવા લોક માંગ ઉઠી છે. સુપ્રત કર્યો છે. હજી 3 આરોપી ફરાર છે. એને અમારે નમ્ર વિનંતી છે અને આક્રોશ સાથે અમે કહીએ છીએ કે એને ઝડપી પાડી અને એની પાસાની કાર્યવાહી કરે. અને પરમ દિવસે આપણે હિન્દુ મુસ્લિમ ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે અમારી રેલીમાં જોડાય અને આખી માંડી પરમ દિવસે બંધ રાખવાનું એલાન કરીએ છીએ અમે અને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ એને. Happy Faces School, knowledge without burden. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ સ્કૂલ પ્રયોગાત્મક પગલું ભર્યું છે. Happy Faces School have objective of all-round development of the child. Happy Faces School managed by Vidya Education and Charitable Trust. Registrations are open for playgroup, nursery, lower KG, upper KG, standard 1 to standard 5. Government approved.
Teaching with ECE method, low students teacher ratio, 1-to-1 attention, stage exposure to each child, well trained staff, workshop for parents regularly, annual day celebrations, sports day celebrations. ભુજ શહેરની મધ્યમાં હોસ્પિટલ રોડ પાસે દેસાઈ એકેડમીના આધુનિક સંકુલમાં અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા માટે તત્પર છીએ. આજે જ સંપર્ક કરો. હેપી પેસીસ સ્કૂલ, દેસાઈ હાઉસ, અલોહા, નિયર ભુજ ઇંગ્લિશ સ્કૂલ, વિજયનગર હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9898121426, 9979898610. વેબસાઇટ www.happypacesbhuj.com. માંડવી તાલુકાના મોટી સાંભરાઈ ગામે લોકોની ધાર્મિક લાગણી દુભાવી ગૌહત્યાના બનેલ બનાવને તાલુકાના મુસ્લિમ અગ્રણીઓએ સખત શબ્દોમાં વખોડી કાઢ્યો અને કોમી ભાઈચારો અકબંધ રખાશે તેવી ભાવના વ્યક્ત કરાઈ. એમાં સમજી લો અમે પૂરો સમાજ તેમજ સમજો આજુ ગામના પણ વખોડી કાઢીએ છીએ અને જે અને છે બનાવ ન બને એના માટે અને જે ગુનેગાર છે એને કડીમાં કડી સજા થાય અમે એ ઈચ્છીએ છીએ અને ગામમાં શાંતિ સુલેનું ભંગ થાય ભેગા કરી અને વખોડે જે બધાને સાજી સમાજમાં ભેગા રહી અને આ વસ્તુ નીચે બનાવ ન બને એમાં વખોડી કાઢવાનું અમે બધું જેમાં બાબા સાહેબ ખાસ કરીને ઘટના कचला કરીને जो कोई घटना ये बहुत जो गंभीर है कारण कच्छ में इतना दुख थी था इनके समाज जे मंजारा रही जो कि अधिकार ज न इनके समाज में एने मारू के रखा जे न जी जो को कौमी एकता जो ने एड़ो मने करींदा वे खराब कम करींदा ने एकरेला करे मिणी के खराब लगदो होय तो एनी के तो रखियो ज न खपे अने आऊं मारे तालुको जो एकता कमिटी मुस्लिम एकता कमिटी के प्रमुख अहियां सैयद इमाम चलाती चबुकारी वाह 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 दरबार समाज जेकी समाज मिणी से मिलया थी एनी से गाली किया थी ई को बोरा स्पीकर मारू ही अने खासो असा के साथ से कदनो हो इनमें केजो पायलो ना ई क्यों कोई के तकलीफ न थी खपे ई जो को 3 जना एनी के सख्त में सख्त एनी के सजा आती नहीं खपे. Ma Developers, we do all construction work everywhere in Kutch. Ma Developers, સુથરીવાડા હાઉસિંગ ડેવલપર્સ એન્ડ રિનોવેશન. મકાન, દુકાન, પ્રવેશદ્વાર તેમજ સ્વતંત્ર બંગલા બનાવવા માટે તમારી પસંદગી અને એન્જિનિયરોની ડિઝાઇન પ્રમાણે તૈયાર કરવા માટે એક જાણીતું નામ એટલે મા ડેવલપર્સ. એન્જિનિયરોના પ્લાન મુજબ સચોટ અને વ્યવસ્થિત કામ તેમજ નવું બાંધકામ તથા રિનોવેશનનું કામ કરવાનું વિચારી રહ્યા હો તો મા ડેવલપર્સની એકવાર અવશ્ય મુલાકાત લ્યો. અમારું કન્સ્ટ્રક્શનનું કામ હાલમાં કાંડાઘરા, નલિયા, ભુજ, સુથરીમાં ચાલી રહેલ છે. સ્થળ D123 કતિરા કોમ્પ્લેક્સ, પ્રમુખસ્વામીનગર, ભુજ, કચ્છ. સંપર્ક જયંતસિંહ જેઠુભા ચાવડા. મોબાઈલ નંબર 9825885098. ભુજની બીએમસીબી બેંક પુનઃ કાર્યરત થશે. 38,000 ગ્રાહકોની ફસાયેલ રકમ છૂટી થશે. રિઝર્વ બેંક દ્વારા કલમ 35 ક હટાવવામાં આવી. છેલ્લા 22 માસથી બીએમસીબી ભુજમાં 35 કની કલમ આરબીઆઈએ લગાવી અને બેંકમાં ગ્રાહકના નાણાં ચૂકવવા ઉપર પ્રતિબંધ મુકેલ હતો. ગઈકાલે આરબીઆઈ તરફથી જાહેરાત કરાઈ હતી અને 35 કની કલમ હટાવી લેવાતા બેંકના થાપણદારો, શેર હોલ્ડરો તથા બેંક સાથે સંકળાયેલ લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. બેંકની આર્થિક સ્થિતિ સારી છે અને રૂપિયા 127 કરોડની રકમ બેંક પાસે જમા છે. તે તમામ થાપણદારોને ચૂકવ્યા પછી પણ બેંક પાસે બેલેન્સ વધશે. વેલ, સારા સમાચાર તો આપણને સૌને મળી ગયા છે. 22 મહિનાથી આપણે જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા એ ઘડી આખરે આવી પહોંચી છે. બીએમસીબી બેંક એનો કપરો કાળ પસાર કરી અને ફરીથી એની બીજી ઇનિંગ ખેલવા માટે જ્યારે મેદાનમાં ઉતરી રહી છે ત્યારે બેંકના ફાઉન્ડર ચેરમેન તરીકે મને આ બાબતનો સવિશેષ આનંદ છે. બેંકના કપરા કાળમાં જે લોકોએ બેંકને સાથ સહકાર આપ્યો છે, જે ડિપોઝિટર્સ છે, જે લોનીસ છે, જેમણે લોનો ભરી છે, જે બેંકના મારી સાથી ડાયરેક્ટર્સ છે જે મારી સાથે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં હતા, જેવા કે ડોક્ટર જયસંઘવી, નંદુભાઈ ગોયલ, ભોગીભાઈ પાટીલ સાહેબ, ડોક્ટર વીએચ પટેલ, આ બધા સાથે મળીને અમે બધા પ્રયત્નો કર્યા છે. ઇલેક્શન થયા પછી બેંકનું જે ચૂંટાયેલું બોર્ડ નવું આવ્યું છે એમણે પણ 35 ઉઠે અને બેંક ફરીથી ચાલુ થાય, ડિપોઝિટર્સ એમનો વ્યવહાર છે એ પાછો ફરીથી ચાલુ કરી શકે, એના માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે અને આ પ્રસંગે એ સૌનો હું ખાસ આભાર માનું છું. રિઝર્વ બેંકે જે 35 નું ડાયરેક્શન લગાડ્યું અને હવે ઉઠાડી લીધું તો એને કારણે
હવે ખાતેદારો પોતાનો જે વહીવટ છે બેંકમાં એ પહેલાની જેમ જ કરી શકશે. બેંકની બધી જ બ્રાન્ચ પહેલાની જેમ જ ચાલુ થાય છે. ક્લિયરિંગ હાઉસની મેમ્બરશીપથી કરી અને બધી જ વસ્તુ યથાવત રહેવાની છે અને બધા જ ખાતેદારો છે પોતપોતાનો વહીવટ યથાવત રીતે કરી શકશે. બેંકની ફાઇનાન્શિયલ પોઝિશન ઓલવેઝ સારામાં સારી રહી છે. ફાઇનાન્શિયલ પોઝિશન માટે તો આ બેંકને રાષ્ટ્રીય લેવલના એવોર્ડ્સ મળેલા છે. બેંકના ફાઉન્ડર ચેરમેન તરીકે અને ભૂતકાળના મારા સાથી ડાયરેક્ટર્સ વતી બેંકના તમામ ખાતેદારોને એક ખાસ મેસેજ હું આપવા માંગુ છું કે બેંકની ફાઇનાન્શિયલ પરિસ્થિતિ બાબતમાં કોઈ ચિંતા ન કરો. આ બેંક આપણા સૌની છે. LS Art Gallery. We paint your dreams. અમે વિવિધ જાતના ચિત્રો બનાવીએ છીએ, જેમ કે પેન્સિલ સ્કેચ, વોટર કલર, લેન્ડસ્કેપ, ઓઇલ વર્ક, મડ વર્ક અને લાઈવ સ્કેચિંગના સ્પેશિયાલિસ્ટ. લાઈવ પોર્ટ્રેટ, ધાર્મિક ચિત્ર, મોડર્ન આર્ટ, ક્રિએટિવ આર્ટ, સ્કલ્પચર, મૂર્તિ, સોનેરી વર્ક મૂર્તિ, ભીત ચિત્ર, ડિઝાઇન વર્ક તેમજ લોગો. એક વખતની LS આર્ટ ગેલેરીની આપની મુલાકાત આપને એક અદ્ભુત આર્ટની દુનિયામાં લઈ જશે. તેથી જ અમારું સ્લોગન છે, વી પેઇન્ટ યોર ડ્રીમ્સ. એડ્રેસ LS આર્ટ ગેલેરી, બેસમેન્ટ, માધવ કોમ્પ્લેક્સ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંજયસિંહ જાડેજા 9824124853, લાલજી જોશી 9712931811. કેરા ગામે અગાઉ હડકવાથી 10 થી 15 જેટલી ગાયોના મૃત્યુ થયા હતા, ત્યારે જિલ્લા પશુપાલન ખાતાની નિષ્ક્રિયતા જોવા મળેલ હતી. આજે ફરીથી હડકવાથી ગાયો બીમાર થવાના કિસ્સાઓ નોંધાયા. ભુજ નજીક કેરા ગામે હજી થોડા દિવસ અગાઉ 10 થી 15 ગાયોના મૃત્યુ થયેલ હતા, ત્યારે જિલ્લાના પશુપાલન ખાતા તથા જિલ્લા પંચાયતના અધિકારીઓ અને પદાધિકારીઓના પેટનું પાણી પણ હલ્યું ન હતું. પરિણામે કેરા ગામમાંની 15 જેટલી ગાયોના મૃત્યુ નિપજેલ હતા. સદનસીબે ખાનગી કંપનીની મદદથી ગાયોને રસી મુકાવી કાબુ મેળવવામાં આવેલ હતું. ત્યારબાદ આજે ફરીથી હડકવાથી ગામની બીજી 4 થી 5 ગાયોને ફરીથી ચેપ લાગતા ગાયોનો બીમાર થવાનો સિલસિલો શરૂ થયો હતો. તો આ અંગે વધુ વિગતો આપતા ગ્રામજનો. રવજીભાઈ કેરાઈ. રવજીભાઈ, શું સમસ્યા ગામમાં થઈ? સમસ્યા નાની મોટી રહેતી હોય છે ગામમાં. ક્યારેક ગાયોમાં હોય છે, ક્યારેક જંગલી જાનવરો બીજા જેમ કે બૂંદ છે, કૂતરા છે. ઘણીવાર કોઈ હડકાયું કૂતરું થયું હોય અને એકબીજા જાનવરને કરડે અને આનો ઉપાય ન થાય તો બીજા પણ વધારે સંખ્યામાં. અમારા ગામમાં અને આજુબાજુના વિસ્તારમાં એ થોડોક પ્રોબ્લેમ છે. અમારે અહીંયા પશુ સારવાર કેન્દ્ર છે, પણ અત્યારે ડોક્ટરની પ્રથમ જરૂરિયાત હોતા એ ડોક્ટર મને ખ્યાલ છે ત્યાં સુધી સ્થાનિક અહીંયા છે નહીં. જૂના ડોક્ટર હતા એક ગામેથી કરીને એ બદલી થઈ છે. એની જગ્યા પુરાણી નથી. તો જે તે લાગતા વળગતા વિભાગ, સરકારી વિભાગને એનું ધ્યાન દોરવા છતાં હજી નિમણૂક થઈ નથી. તો વહેલી તકે આપણો અવાજ આપણા દ્વારા ત્યાં પહોંચે અને વહેલી તકે નિમણૂક થાય તો આમાં ગામને રાહત મળે એવું છે. ગામમાં ફરતી હોય, એકબીજાનો ચારો આની લાડ પડે અને બીજી ગાયના પેટમાં જાય તો એને પણ આવી જ અસર થઈ શકે છે. એવી રીતે એનું કાંઈક લાડ આપણે ઉડી જાય, આપણા શ્વાસમાં હાલી જાય તો આપણે પણ એ તકલીફ. એટલે આ મોટી સમસ્યા છે અને ગંભીર સમસ્યા છે અને આને ગંભીરતાથી જે તે તંત્ર લેવી જોઈએ. મારું નામ દિનેશ દેવજી હલાઈ છે. અમારી માંગણી તો એ જ છે કે પહેલા અમે કીધું હતું કે એમની છે ને રસીકરણ છે, બીજી ગાયોને એનો મતલબ ચેપ ન લાગે એટલા માટે રસીકરણ જલ્દીમાં જલ્દી થઈ શકે તો અમારા માટે બહુ ઉત્તમ છે. આજુબાજુના ગામમાં અમારું ગામ મોટું છે ને શું કામ તંત્ર આનું ધ્યાન નથી દીધું મને કાંઈ સમજણ નથી પડતી. એટલા માટે તાત્કાલિક ધોરણે આ કામ કરવા જેવું છે ને કામ બીજા નાના મોટા જીવને પણ હાનિ થઈ શકશે ને બીજા અમે કચ્છની આરોગ્ય સમિતિના જે ચેરમેન છે એમને રજૂઆત કરશું કે અમારા ગામની અંદર તાત્કાલિક ધોરણે રસીકરણ કરાવે ગાયોમાં ને એમાં તો વ્યવસ્થિત થઈ શકે એમ. મારા ખ્યાલથી અંદાજે 10 કે 12 ગાયોનો મરણ થયા છે ને હજી પણ મને એમ લાગે 2-3 ગાયો હજી ગામની અંદર ફરે છે. એવા ગામ દ્વારા ટેકો મળે છે એમ. હા, પેલા કરેલો હતો અમે. આપણે પાક પર વિરાયતન ને ભુજમાં આપણે કેવો છે સુપારસો, હા એમને એનો સારી પ્રતિસાદ સારો આપેલો હતો એમને પણ વ્યવસ્થિત આવીને જોઈ ગયા હતા, ચેક કરી ગયા હતા. હા, પણ સારો. આના પછી દવા કાંઈ નથી એટલે એને એમ કીધું હવે આ થઈ શકે દવા નથી, મતલબ આના રસીકરણ કરાવવું જરૂરી છે.
તો મા આશાપુરા ન્યૂઝ, કચ્છિયત ટીવી સમાચાર તથા ગ્રામજનોના પ્રયાસથી ભુજમાં જિલ્લા પંચાયતમાં કાર્યરત પશુપાલન ખાતામાં સંપૂર્ણ વિગતો જણાવવા બાદ પશુપાલન ખાતું હરકતમાં આવ્યું અને તાત્કાલિક વેટરનરી ડોક્ટરની વ્યવસ્થા કરી રસીકરણ કરવામાં આવ્યું. કેરા ગામ કે આજુબાજુના 20 ગામો આ ગામ ઉપર નભે છે. જ્યારે આ ગામની પશુ દવાખાનાની હાલત તમે જોઈ છે કે બંધ પડ્યો છે, છેલ્લા કેટલાય સમયથી અહીંયા કને ડોક્ટર નથી, તો તમે વિચારી શકો છો કે આ ગામના અને આજુબાજુના ગામના પશુઓની શું હાલત હોઈ શકે. એક તરફ આપણા સરકારી અધિકારીઓ મોટી મોટી વાતો કરે છે, પશુ મેળાઓમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, જ્યારે હકીકતમાં પશુઓને એ લોકોની જરૂર હોય છે ત્યારે એક પણ ડોક્ટરો અહીંયા કને હાજર હોતા નથી. એક તરફ ખાનગી સંસ્થાઓ બહુ મોટી મોટી વાતો કરે છે, બહુ મોટા કરોડોના ખર્ચે મોટા મોટા દવાખાના બનાવે છે, પણ જ્યારે હકીકતમાં ગાયો મરે છે ત્યારે એની સાથે કોઈ નથી આવતો, જે ખૂબ જ ખેદજનક બાબત કહેવાય. ગુજરાતનો પ્રતિષ્ઠિત ગ્રુપ ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ, ઓધવ હોમ્સ, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર. માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો. સુંદર એલિવેશન સાથે સંપૂર્ણ હવા ઉજાસ વાળું ઘરનું ઘર, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, મેઇન ગેટ, મેઇન રોડ પર પ્લાન્ટેશન, ક્લબ હાઉસ, યોગા પાર્ક, મંદિર, પાર્ટી પ્લોટ અને બીજું ઘણું બધું. તમામ મકાનોનું જર્મનીના આધુનિક RMC ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ. બુકિંગ માટે ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 3 સત્યમ ટાવર, કોસ્મોસ બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. શિયાળામાં થતા વિવિધ રોગો અંગે મા ન્યૂઝના દર્શક મિત્રોને માર્ગદર્શન માટે ભુજના પ્રખ્યાત ડોક્ટર કશ્યપ બુચનો સંપર્ક કરાયો. ડોક્ટર બુચે શિયાળામાં થતા રોગો અંગે ચર્ચા કરી. જોઈએ ખાસ મુલાકાત. પ્રકાશભાઈ, બાબત એમ છે કે તમે જે અત્યારે જે પ્રારંભિક બાબતમાં ચર્ચા કરી એ કચ્છ વિશાળ પ્રદેશ છે અને વિસ્તારની દ્રષ્ટિએ સમગ્ર એશિયા ખંડમાં મોટામાં મોટો પ્રદેશ છે અને દરિયો, ડુંગર અને રણ પ્રદેશ આવેલો છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસને કારણે તાત્કાલિક સીધી ઠંડીની અસર આપણે હિમાચલ પ્રદેશ અને કાશ્મીરની પણ સીધી અસર અહીં થાય છે. નલિયા અને કચ્છનું કાશ્મીર ગણવામાં આવે છે. તો સમગ્ર જે કચ્છ પ્રદેશ છે એ ઠંડીને કારણે આપણે જે માનવ જીવન છે એ ચોક્કસ અસર પામે છે. અને આરોગ્યની બાબતમાં વાત કરી તો સાદા રોગો જેમ કે શરદી, સળેખમ વગેરે જેવા રોગો સાથે તો દર્દીઓ અમારી સાથે દરરોજ આવતા જ હોય છે. એ દમના દર્દીઓ એ જે સૂકી અને ઠંડી હવાને કારણે એલર્જી થતી હોય છે, જેને કારણે સવારમાં ખાસ કરીને ભેજનું પ્રમાણ વધારે હોય છે. તેથી સવારના 4 વાગ્યાથી કરીને સવારના 10 વાગ્યા દરમિયાન આવા દર્દીઓને ખૂબ જ દમના હુમલા હોતા હોય છે. આ ઉપરાંત જે લોકોને ક્રોનિક ડિઝીઝ છે, ક્રોનિક એટલે હઠીલા રોગો, જેમ કે રૂમેટોઇડ આર્થરાઇટિસ, એક પ્રકારનો, જેઓને ખાસ કરીને સવારના પોરમાં ખૂબ જ તકલીફ પડતી હોય છે. આજે છે ઠંડી તેમાં બાળકો, વૃદ્ધો અને સ્ત્રીઓ લોકોએ શું કાળજી લેવી જોઈએ? હવે એ પ્રકાશભાઈ વાત સાચી છે. ખાસ કરીને અશક્ત વૃદ્ધો, બાળકો, ગર્ભવતી સ્ત્રીઓ અને થાઇરોઇડના દર્દીઓ કે જે લોકોને વિશેષ પ્રમાણમાં ઠંડી લાગે છે, તો તેઓ જે રોજિંદા કામમાં જે કપડાં ધોવા, વાસણ ઘસવા વગેરે માટે ઉફાળેલું જે નવશેકું પાણીનો ઉપયોગ કરવો જોઈએ. આપણા શરીરને, પોતાના શરીરને સંપૂર્ણપણે ઢાંકવું જોઈએ. ખાસ કરીને કાન અને કાનનો નીચેનો ભાગ ખાસ ઢાંકવો જોઈએ. હાથમાં મોજા પહેરવા જોઈએ અને શરીર ઢંકાય તે રીતે સંપૂર્ણ રીતે સ્વેટર વગેરે પહેરવું જોઈએ. અને ખોરાકની અંદર શું કાળજી? ખોરાકની અંદર ખાસ કરીને આપણું જે શરીરનું જે મેટાબોલિઝમ છે, ચયાપચયની પ્રક્રિયા, એમાંથી આપણે ગરમી ઉત્પન્ન થાય છે. જેથી કરીને ખાસ કરીને બાજરો છે, ગોળ છે, રાબ છે, કાવો છે વગેરે જેવા ખોરાક જે છે, તો તેનાથી એવા પ્રકારના ખોરાકથી, વસાણા છે અમુક પ્રકારના, તો તેનાથી ચોક્કસ આપણે ગરમી શરીરમાં ઉત્પન્ન થાય છે, જેને અમે સ્પેસિફિક ડાયનેમિક એક્શન કહીએ છીએ, અને જેને કારણે શરીરની અંદર પણ ઉર્જા ઉત્પન્ન થાય છે અને ગરમી મળતી હોય છે.
Delta Solar Heater, Evergreen Delta Solar, The Green Warrior, New German Photon Technology અને આધુનિકતાનું સંગમ એટલે ડેલ્ટા સોલાર હીટર. હોટ ટીપ ગેલ્વેનાઇઝ સ્ટેન્ડ, પાણીને શુદ્ધ બનાવવા માટે વોટર સોફ્ટનર તેમજ પ્રેશર પંપની આધુનિક સિસ્ટમ. ઘર, ઓફિસ, હોટેલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટર ભુજને આવેદનપત્ર આપી વિવિધ પ્રશ્નો રજૂ કરાયા. ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા યુનિટ દ્વારા સ્ટેમ્પ ડ્યુટી અંગે કલેક્ટર કચેરીમાંથી પ્રસિદ્ધ થયેલ પરિપત્રથી ઊભી થયેલ મુશ્કેલીઓ તથા મગફળીના ખરીદ કેન્દ્રો જે બંધ કરાયા છે તે શરૂ કરવા અને મામલતદાર કચેરીઓમાં ખાલી પડેલ સ્પેશિયલ મામલતદારોની જગ્યા ભરવા તથા ખેડૂતોને પજવતા વિવિધ પ્રશ્નો અંગે જિલ્લાના ખેડૂત આગેવાનોએ કલેક્ટર કચેરીમાં એકઠા થઈ આવેદનપત્ર આપ્યું હતું. ઉલ્લેખ કરેલો છે કે જે વારસાઈ હોય, ભાઈ અથવા પિતા પુત્રના નામે જમીન કરવામાં આવે તો એના ઉપર સ્ટેમ્પ ડ્યુટી લગાવવામાં આવે છે, જેથી કરીને પોતાની જ જમીન ક્યાંય તબદીલ નથી થતી અને એનું સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવે છે. એની સામે અમારો આ વાંધો છે. એનાથી શું ખેડૂતોને નુકસાન છે? ખેડૂતોને નુકસાન એ થશે કે પોતાની માલિકીની જમીન પોતાની હયાતીમાં બાપ દીકરાને આપે ને એની જો સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે તો એ ખેડૂતોના ખીચામાંથી ખોટા પૈસા અને ખેડૂતોને મોટું એમાં નુકસાન થશે. એના માટે અમારો આજે એક કાર્યક્રમ છે આવેદનપત્રનો, અને જો આ પરિપત્ર પાછો ખેંચવામાં નહીં આવે તો આની સામે આગળના સમયમાં કાર્યક્રમ આપવાની ફરજ પડશે. બીજું, હમણાં કચ્છની અંદર ખેડૂતોએ મહા મહેનતે મગફળીનો પાક ઉત્પાદન કરી અને માર્કેટમાં વેચવા અત્યારે ભાવ છે નહીં મગફળીના, આમે પોષણક્ષમ ભાવ નથી મળતા અને એની સામે ખેડૂતોના ઘરમાં મગફળીના ઢગલાબંધ થોકબંધ માલ પડ્યો છે. એમાં હમણાં ભુજ અને માંડવીમાં મગફળીના ખરીદી કેન્દ્ર ચાલુ હતા એ બંધ કરવામાં આવ્યા છે. એની સામે પણ અમારો વાંધો છે. આ જો તાત્કાલિક ખેડૂતોનો માલ ખરીદવામાં નહીં આવે તો પણ કાર્યક્રમની અમને ફરજ પડશે. આ બાબતે જો આ નિરાકરણ નહીં આવે તો આગળનો સમય જે કંઈ અમારી સિસ્ટમથી જે યોજના બનશે એવા કાર્યક્રમ આપવાની ફરજ પડશે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજથી મિર્જાપર જતા રસ્તા પર એક કાર સાથે ટ્રક અથડાતા સામાન્ય અકસ્માત થયો. કારને સામાન્ય નુકસાની. ભુજની ભાગોળે મિર્જાપર જતા રસ્તા પર ભગવતી હાઈવે હોટલ નજીક એક કાર યુટર્ન લેતા ટ્રકે કારને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. તો આ અંગે શું કહે છે ટ્રક ચાલક? શું નામ તમારું? દેવાભાઈ, આ એક્સિડન્ટ થયો, શું વિગત હતી? એને ગાડી ડાયરેક્ટ દબાવી દીધી, બરોબર? મારી ગાડી ઉભી નહીં, બરોબર? હું વજાવ તો ડાયરેક્ટ ને દબાવી દીધી ચક્રમાં થઈ. એને ફૂલ લોડેડ ગાડી હતી? હા, ફૂલ આપણી ગાડી માલ ભર્યો. માલ તો 34 ટન અંદર 27 ટન. શું એને ઓછી ટન મારી દીધો? ઓછી ટન ડાયરેક્ટ ફેર કઈ નાખ્યા ને. હું વજાવ તો ગાડી, બરોબર? કાંઈ નહીં લાય, આ સાચી ન લીધો કાંઈ ડાયરેક્ટ દબાવી લીધી ગાડી. હવે શું રામાયણ કરે છે? ખર્ચો રહેવાની? હવે ને ખર્ચો ખપેરો શું કરશો તમે હવે? હવે તો એને જાણી જે બરોબર ખર્ચો બધો રહેશે નહીં, બરોબર ને? વાત કરી લે, બરોબર ને? અને પાછો વાંક હતો, હવે વાંક નથી. હા, એનો જ વાંક છે. તો આ રસ્તા પર હજી થોડા માસ અગાઉ જ ડિવાઈડર બન્યો છે. તે ડિવાઈડર બનાવતી વખતે 25-25 મીટરે યુ ટર્ન મારવા માટે જગ્યાઓ મૂકેલી છે, જેના કારણે અકસ્માત થાય છે. પરંતુ આ અકસ્માતો બાબતે હજી પણ સરકારી તંત્રો જાગ્યા નથી. તો હવે શું સરકારી તંત્રો જાગશે અને આ રસ્તા પર યોગ્ય રીતે ડિવાઈડર બનાવશે? લોકોના જીવ બચશે કે આમ જ અકસ્માતો થતા રહેશે?
વર્ષ 2009ની સાલમાં માંડવી તાલુકાના તલવણા ગામના તત્કાલીન તલાટીને ₹5,000ની લાંચ લેવા બદલ એડિશનલ સેશન્સ જજે 3 વર્ષની કેદની સજા ફટકારી. માંડવી તાલુકાના તલવણા ગામના તત્કાલીન તલાટી ઓસમાણ ગની સિદ્દીક મેમણને 3 વર્ષની સજા તથા 50,000નો દંડ ફટકારવામાં આવેલ છે. આજે ભુજના એડિશનલ સેશન્સ જજ શ્રી MD સુથાર સાહેબે ભ્રષ્ટાચારીઓમાં ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. થોડા દિવસ પહેલા મુન્દ્રાના તલાટીને ₹500ની લાંચ લેવા બદલ 5 વર્ષની જેલની સજા ફટકારાઈ હતી. જ્યારે આજે બીજા કેસમાં સજા કરાતા સનસનાટી મચી ગઈ છે. આ કેસમાં સરકાર તરફથી યુવા ધારાશાસ્ત્રી કલ્પેશ ગોસ્વામીએ કેસ રજૂ કર્યો હતો. આ અંગે વધુ વિગતો આપતા કલ્પેશ ગોસ્વામી. ચુકાદો જે આપવામાં આવે છે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જોગવાઈઓ તળે એક તલાટી કમ સહમંત્રીને આજે સજા કરવામાં આવી છે એ બાબતનું છે. અને એની હકીકતો એવી છે કે ગઈ તારીખ 19/12/2009ના જે તે વખતે માંડવી તાલુકાના જખણિયા ગામે જે ભાઈ જમીન ધરાવતા હતા અને જે હાલના કામના ફરિયાદી હતા એવા કરશનભાઈ શિવજી સંગાર એમણે પોતાના જમીનના જે રેવન્યુ રેકોર્ડ મેળવવા માટે એમણે માંગણી કરેલી અને માંગણીના અનુસંધાને હાલના કામના જે આરોપી છે ઓસમાણભાઈ ગની સિદ્દીક મેમણ એ તે વખતે સહમંત્રી અને તલાટી તરીકે ફરજ બજાવતા હતા અને એમને તેમના પોતાના બંધ રેકર્ડ એમના જમીનના જે રેવન્યુ દસ્તાવેજ 8/12, 8/7/6ના જે હકપત્રકના દસ્તાવેજો હતા એનું બંધ રેકર્ડની નોંધ એમને મેળવવા માટે એમણે એમની પાસે માંગણી કરેલી અને જે તે વખતના તલાટી એમની પાસેથી ₹7,000ની લાંચની રકમની માંગણી કરેલી અને માંગણી કરતી વખતે છેલ્લે ₹5,000 રકમ આપવા માટે એમણે ફરિયાદીને જણાવેલું અને એમણે કહેલું કે જો ₹5,000 આપશો તો જ હું તમને આ નકલો આપીશ. એ પ્રકારની એમનો ભુજ એન્ટી કરપ્શન બ્યુરોની ઓફિસમાં જઈને આ બાબતની ફરિયાદ એમણે દર્જ કરાવેલી અને એના અનુસંધાને બીજા દિવસે જ 19/2/2009ના એમને માંડવી કોડાઈ 4 રસ્તા પાસે આ લાંચની રકમ સ્વીકારવા માટે એમને જણાવેલું અને પોતે ત્યાં રૂબરૂ ગયેલા અને તે વખતે એમને પંચોની હાજરીમાં લાંચ લેતા રંગિયા ઝડપી લેવામાં આવેલા. કુલ 13 જેટલા દસ્તાવેજી આધારો અમે રજૂ કર્યા જેની અંદર અમારા પંચનામાઓ હતા, FSLના અહેવાલો હતા. એની સાથે સાથે અમારા 6 જેટલા અમે સાહેદોની સોગંદ ઉપર જુબાની કરી અને આ તમામ વસ્તુઓના અંતે જ્યારે અદાલત સમક્ષ દલીલો કરવામાં આવી અને બચાવ પક્ષની દલીલો બધાને ધ્યાને લઈ અને અદાલતે એમને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની કલમ 7 અને કલમ 13(1) અને 13(2)ના ગુના માટે એમને તકસીરવાન ઠરાવ્યા. અદાલતે અમારી તમામ દલીલો ગ્રાહ્ય રાખી અમારા દસ્તાવેજી પુરાવાઓને અમારા પોલીસ અધિકારીઓની અને સરકારી પંચોની જુબાનીઓને ધ્યાને લઈને આજે એમને કલમ 7ના ગુના માટે 2 વર્ષની સખત કેદની સજા અને ₹20,000નો દંડ અને જો દંડ ન ભરે તો એમને 3 માસની સાદી કેદની સજા અને સાથે સાથે આ જ કાયદાની કલમ 13(1) અને 13(2)ના ગુના માટે એમને 3 વર્ષની સખત કેદની સજા અને ₹30,000નો દંડ અને જો દંડ ના ભરે તો એમને બીજી 3 માસની સાદી કેદની સજા. આ રીતે એમને ₹50,000નો દંડ પણ કરવામાં આવ્યો છે. એટલે આ પ્રકારનો ચુકાદો આજે સ્પેશિયલ જજ HD સુથાર દ્વારા ડિલિવર્ડ કરવામાં આવ્યો છે. અને Happy Faces School, knowledge without burden. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ સ્કૂલ પ્રયોગાત્મક પગલું ભર્યું છે. Happy Faces School have objective of all-round development of the child. Happy Faces School managed by Vidya Education and Charitable Trust. Registrations are open for playgroup, nursery, lower KG, upper KG, standard 1 to standard 5. Government approved. Teaching with ECE method. Low students teacher ratio. 1-to-1 attention. Stage exposure to each child. Well trained staff. Workshop for parents regularly. Annual day celebrations. Sports day celebrations. ભુજ શહેરની મધ્યમાં હોસ્પિટલ રોડ પાસે દેસાઈ એકેડમીના આધુનિક સંકુલમાં અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા માટે તત્પર છીએ. આજે જ સંપર્ક કરો. હેપી ફેસીસ સ્કૂલ, દેસાઈ હાઉસ, અલોહા, નિયર ભુજ ઇંગ્લિશ સ્કૂલ, વિજયનગર હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9898121426 9979898610. વેબસાઇટ www.happyfacesbhuj.com. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.